ગુજરાતનો દરિયાકાંઠે એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક એસઓજી દ્વારા તાજેતરમાં પાર પાડવામાં આવેલા મોટા કોકેઇન ડ્રગ્સ જપ્તીના ઓપરેશન બાદ હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી જુમા નાસિર ઉમરના કોર્ટે 1 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિદેશી નાગરિક હોવાના કારણે આ મામલે કેન્દ્રીય અને વિદેશી સુરક્ષા એજન્સીઓના સંકલન સાથે સંયુક્ત પૂછપરછ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ કેસની તપાસમાં મહત્વની કડી તરીકે ઉભરી આવેલા દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ઝડપાયેલા 2 અન્ય આરોપીઓ કેલ્વિન ચુકુમા અને બ્યારુંગા જેમ્સને હવે ટૂંક સમયમાં કચ્છ લાવવામાં આવશે. નાઇજીરિયા અને યુગાન્ડાના વતની એવા આ બંને આરોપીઓ ડ્રગ્સની મુખ્ય ડિલિવરી લેવા માટે આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેમને આવતીકાલ સુધીમાં કચ્છની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ ઓપરેશન દરમિયાન પોલીસની પકડમાંથી છૂટવા માટે દરિયામાં કૂદી પડેલા તાન્ઝાનિયાના આરોપી જિન્ઝટ નાસુર જુમાની શોધખોળ માટે મરીન પોલીસ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે ગત રાત સુધી આ આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં સુરક્ષા એજન્સીઓ માટે આરોપીની ધરપકડ કરવી તે સૌથી મોટો પડકાર બની રહ્યો છે, જેથી તેને ઝડપી લેવા તમામ સ્તરે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.